પૂર્વ કચ્છમાં દારૂની ગેરકાયદે હેરફેર અને વેચાણ સામે ચાલી રહેલી ઝુંબેશ અંતર્ગત લોકલ ક્રાઇમ બ્રાન્ચ પૂર્વ કચ્છ ગાંધીધામની ટીમે રાપર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રોહિબિશનનો કેસ શોધી કાઢ્યો છે. મોટી રવ ગામના દ્વારવાસ વિસ્તારમાં પ્રભાદાદાના નાના મંદિરની બાજુમાં ઉભેલી સફેદ રંગની કિયા કારમાંથી મોટી માત્રામાં બિયરનો જથ્થો મળી આવ્યો હતો. સરહદી રેન્જ ભુજના પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડિયા અને પૂર્વ કચ્છ ગાંધીધામના પોલીસ અધિક્ષક સાગર બાગમાર દ્વારા જિલ્લામાં દારૂના ગેરકાયદે વેચાણ અને હેરફેરમાં સંડોવાયેલા ઇસમો પર વોચ રાખી પ્રોહિબિશનની પ્રવૃત્તિઓને નાબૂદ કરવા સૂચના આપવામાં આવી છે. જેના અનુસંધાને પોલીસ ઇન્સ્પેક્ટર જીએમ વાડાના માર્ગદર્શન હેઠળ ટીમ દ્વારા સતત પેટ્રોલિંગ અને વોચ રાખવામાં આવી રહી હતી. તે દરમિયાન ટીમ રાપર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમી મળી હતી કે મોટી રવ ગામના દ્વારવાસમાં પ્રભાદાદાના નાના મંદિરની બાજુમાં કાર ઊભી છે અને તેમાં બિયરની ટીનની પેટીઓ ભરેલી છે. બાતમીના આધારે ટીમે સ્થળ પર પહોંચી રેડ કરતા કારમાંથી બડવાઇઝર મેગ્નમ પ્રીમિયર બિયર અને હેવર્ડ 5000 સુપર સ્ટ્રોંગ બિયરના કુલ 1432 ટીન મળી આવ્યા હતા. આ પ્રોહિબિશન મુદ્દામાલની કુલ કિંમત 1,92,984 દર્શાવવામાં આવી છે. સાથે કાર પણ કબજે કરવામાં આવી હતી. આમ સમગ્ર કાર્યવાહીમાં કુલ 6,92,984 મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. આ મામલે કારના ચાલકને આરોપી તરીકે દર્શાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને આગળની કાર્યવાહી માટે કેસ રાપર પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે.